નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો દબદબાભેર પ્રારંભ. તંત્ર પણ ભાવિકોની સેવામાં ખડે પગે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખડખડ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળાર રાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ભારતની મુખ્ય 5 નદીઓમાંની એક છે. તેને મેકલ કન્યા, શિવપુત્રી, પુણ્યસલીલા, રેવા જેવા અનેક નામોથી લોકો ઓળખે છે. કંકણમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ, તપ, શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રગ રગમાં જળ પ્રવાહની જેમ વસે છે. લોકો તેની ભાવથી પરિક્રમા કરે છે. માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ આ પરિક્રમા કરવામાં આવી ત્યારથી ભાવિકોમાં શ્રદ્ધા, આસ્થા બેવડાઈ ગઈ છે. અને નર્મદા શબ્દની ઉત્પત્તિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દહીંને જળદેવીના દર્શન સ્નાનથી ભાવિકો ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં 14 કિલોમીટરની નર્મદાની 1 મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના કુંભ મેળાના સ્નાન જેટલું જ પવિત્ર માને છે. અને મોક્ષ આપનારી, સુખ શાંતિ આપનારી લોકમાતા રેવા કહેવાય છે. અપવાદરૂપ માત્ર ને માત્ર નર્મદા પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહ વહે છે, એટલે તેને ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. સંત પુરાણમાં પણ તેનો ઉલ્લેખ અને જાણકારી મળે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાડ, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ, વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે 14 કિલોમીટરની ભક્તો પૂરી કરે છે. આપકી આસ્થા હમારી વ્યવસ્થાના ધ્યેય સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા નદીના 4 ઘાટ પર હંગામી ધોરણે પણ સુંદર અને આકર્ષક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેને પરિક્રમાવાસીઓ ખૂબ જ સરાહના કરીને ખુશખુશાલી વ્યક્ત કરતા નજરે પડે છે. નર્મદા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને બિરદાવે છે. યાત્રાધામ બોર્ડ અને વહીવટીતંત્ર પણ પરિક્રમાવાસીઓની સેવામાં ખડે પગે દિવસ રાત સેવા માટે તૈયાર છે. પરિક્રમાના બીજા દિવસે રવિવારની રજા હોવાથી હજારોની સંખ્યામાં નદીના પ્રવાહની જેમ માનવ મહેરામણ પગપાળા ચાલતો રહ્યો છે. આનંદ ઉત્સવ સાથે પરિક્રમા કરે છે.